સ્કૂલે જતા બાળકોને રોજ લંચ બોક્સમાં શું આપવું ને એ માતા માટે મોટો પ્રશ્ન હોય છે. રોજ બાળકોને એવું શું બનાવીને આપીએ જેથી બાળકોને ભાવે પણ ખરું અને સાથે હેલ્ધી પણ હોય. તો આજે આપણે કિચન સિરીઝમાં એક સરસ મજાનો નાસ્તો બનાવીશું. જે બાળકોને શાક રોટલી નથી ભાવતા ને એ પણ આ નાસ્તો હોંશે ખાઈ લેશે. તો અત્યારે મકાઈની સિઝન ચાલી રહી છે, તો આ નાસ્તો બનાવવા માટે હું અમેરિકન મકાઈનો ઉપયોગ કરીશ. અમેરિકન મકાઈ એકદમ ફ્રેશ હોય ને એવી જ લેવાની. તો પાણી ગરમ થઈ ચૂક્યું છે અને એમાં મકાઈને આપણે બાફી લેવાની છે. તો મકાઈ બફાય છે ત્યાં સુધીમાં આપણે એક લોટ બાંધી લેવાનો છે. તો અહીં મેં ઘઉંનો લોટ લીધો છે જે 1.5 કપ જેવો છે. તો 1.5 કપ લોટને એક બાઉલમાં ઉમેરી એમાં 1 ચમચી જેવું તેલ ઉમેરીશું. સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અહીં તમે ઘઉંના લોટના બદલે મેંદો પણ લઈ શકો છો, પણ વધારે હેલ્ધી થાય બાળકો માટે બનાવી રહ્યા છે એટલે ઘઉંના લોટનો યુઝ કરી રહી છું. હવે આપણે અહીં મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. તો થોડું પાણી ઉમેરી હળવે હાથે મિક્સ કરતા જઈશું. અહીં આપણે લોટને રેસ્ટ આપવાનો હોવાથી કઠણ જ લોટ બાંધીશું, કારણ કે પછી એ થોડો ઢીલો થશે. તો અહીં પાણી ઉમેરી આપણે મીડિયમ કઠણ લોટ બાંધી લીધો છે. હવે 1 ચમચી જેવું તેલ ઉમેરીને લોટને કૂણવી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. હવે આટલી વારમાં મકાઈ પણ બફાઈ ગઈ છે, તો મકાઈને પાણીમાંથી કાઢીને ઠંડી થવા રાખી દઈશું. હવે મકાઈના દાણાને આપણે કાઢી લેવાના છે. તો દાણા ઉપર આપણે ઊભો કટ આવી રીતના લગાવીશું એટલે દાણાના 2 ભાગ થઈ જાય અને પછી આપણે એને ચપ્પુ વડે કાઢી લઈશું, જેથી મકાઈના આખા દાણા ન રહે અને નાના ટુકડા થઈ જાય. તો આવી રીતના આપણે મકાઈના દાણાને કાઢી લેવાના છે. હવે આપણે મકાઈના દાણામાંથી મસાલો બનાવીને સ્ટફિંગ બનાવીને એ પહેલાં આપણે રોટલી બનાવી લેવાની છે. તો આપણે જે લોટ બાંધ્યો છે ને એમાંથી 2 પડવાળી રોટલી તૈયાર કરીશું. તો લોટને થોડો ઘણો કૂણવીને એક સરખા લુવા બનાવી લઈશું. હવે આપણે લુવામાંથી 2 પડવાળી રોટલી તૈયાર કરવાની છે. તો 2 લુવાને વારાફરતી ઘઉંના લોટમાં બોળીને આપણે 2 રોટલી નાની તૈયાર કરવાની છે. હવે બંને રોટલી વણાઈ ગઈ છે, તો એક રોટલી ઉપર આપણે તેલ લગાવી દઈશું. સરખી રીતના સ્પ્રેડ કરીશું એટલે બંને પડ આસાનીથી છૂટા પડે. ત્યારબાદ ઉપર કોરો લોટ થોડો છાંટીશું અને એની ઉપર બીજું પડને ગોઠવી દેવાનું છે. હવે આપણે આમાંથી મોટી રોટલી વણી લેવાની છે, બને એટલી પાતળી કરવાની. તો ઘઉંના લોટમાં બોળીને આપણે વણી લઈશું. હવે જ્યારે તમે પડવાળી રોટલી બનાવો ને ત્યારે તમારે બંને સાઈડથી વણવાની, એટલે બંને બાજુથી રોટલી એક જ સરખી મોટી થાય. તો અહીં તમે જોયું ને, આ રીતના આપણે બધી રોટલીને તૈયાર કરી લેવાની છે. આપણે રોટલી વણતા જવાનું છે અને ચોળવતા જવાનું છે. તો ગેસ ઉપર મેં તવીને ગરમ કરવા રાખી દીધી છે અને રોટલી આપણી અહીં વણાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો છે, એટલે અહીં રોટલીને આપણે માત્ર કાચી પાકી જ શેકવાની છે. બંને બાજુ થોડી ઘણી ચડી જાય એટલે આપણે તરત જ ઉતારી લેવાની છે. રોટલી ચડી જાય એટલે એની મેળે જ પડ છે ને એ છૂટા પડવા લાગશે. રોટલી સોફ્ટ રહે ને એ રીતના મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકવાની. બહુ લો ફ્લેમ ઉપર તમે શેકશો તો રોટલી કડક થઈ જશે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે તમે જોઈ શકો છો રોટલીના પડ છે એકદમ સરસ રીતના અલગ થવા લાગે છે. તો આવી રીતના આપણે બધી રોટલીને શેકી લેવાની છે. તો આ રોટલીના પડને આપણે કપડામાં રાખીશું જેથી એ સુકાઈ ન જાય. આવી રીતના તમે મેંદાની શીટ પણ તૈયાર કરી શકો છો. જો તમારે સમોસા બનાવવા હોય, સ્પ્રિંગ રોલ બનાવવા હોય, તો આવી રીતના તમે મેંદાનો લોટ બાંધીને બનાવી શકો છો. તો અહીં આપણે બધા પડ તૈયાર કરી લીધા છે અને એને આપણે કપડામાં રાખ્યા છે એટલે એકદમ સરસ પોચા થયા છે. હવે બધી રોટલી તૈયાર છે, તો આમાં ભરવાનું આપણે સ્ટફિંગ બનાવી લઈએ. સ્ટફિંગ છે ને એ તમારી રોટલીના પડ બની જાય ને પછી તમારે તૈયાર કરવાનું. એ શું કામ એવી રીતના કરવાનું એ હું વિડીયોમાં આગળ જણાવું છું. તો હવે આપણે એક લય તૈયાર કરવાની છે. તો 2 ચમચી જેવો ઘઉંનો લોટ લેવાનો છે અને એમાં આપણે પાણી ઉમેરીને થોડી ઘાટી સ્લરી કરવાની છે. સાવ પતલી સ્લરી નથી કરવાની, પાણી જેવી નથી કરવાની, થોડી ઘાટી સ્લરી કરવાની, એટલે રોટલી છે ને એ આસાનીથી ચીપકી શકે. તો લોટમાં પાણી મિક્સ કરીને લય તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્ટફિંગની શરૂઆત કરીએ. તો અહીં મેં 1 કપ બાફેલા મકાઈના દાણા લીધા છે. હવે એમાં થોડું શિમલા મિર્ચ ઉમેરવાનું છે. તો 5 કપ જેવા શિમલા મિર્ચને આપણે ઝીણા ટુકડામાં કાપીને ઉમેરી દઈશું. સાથે 5 કપ જેવી ડુંગળી, અને આમાં પ્રોટીન ભરપૂર મળી રહે, બાળકો માટે બનાવી રહ્યા છીએ, તો પનીર પણ ઉમેરીશું. તો પનીરને આપણે છીણીને ઉમેરી દઈશું. હવે વધારે સ્વાદિષ્ટ થાય એ માટે આપણે આમાં ચીઝ પણ ઉમેરીશું. તો 1 ટુકડો ચીઝનો ઉમેરી દઈશું. આમાં એવું નથી કે તમારે પનીર અને ચીઝ એ થોડી ક્વોન્ટિટીમાં તમને જેટલું ગમે એટલું આમાં ઉમેરી શકો છો. તો એ પ્રમાણે તમારે બાકીનો મસાલો ઉમેરવાનો છે.
હવે પનીર અને ચીઝ ઉમેરી દીધા પછી આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. તમારે લીલા મરચાં ઉમેરવા હોય ને તો પણ ઉમેરી શકાય. સાથે હવે પીઝા સિઝનિંગ પણ ઉમેરીશું. તો 1 ચમચી જેવું ઉમેરી દીધું છે. અહીં તમારી પાસે ઓરેગાનો હોય ને તો એ પણ ઉમેરી શકાય. સાથે થોડા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીં ધ્યાન રાખવાનું છે, ચીઝ આપણે ઉમેર્યું ને એમાં પણ મીઠું હોય છે, એટલે એ મુજબ તમારે મીઠું ઉમેરવાનું. હવે બધા જ મસાલા થઈ ગયા છે, તો આપણે એકદમ હળવે હાથે મિક્સ કરવાનું છે. આ સ્ટફિંગ આપણે એટલા માટે વહેલું બનાવીને નહીં રાખવાનું, કારણ કે આમાં આપણે કેપ્સિકમ અને ડુંગળી ઉમેરેલા છે, એટલે જો આપણે મીઠું ઉમેરીશું તો એમાંથી પાણી છૂટશે, એટલે જે સ્ટફિંગ છે ને એ થોડું ભીનું થઈ જશે. તો એવું ન થાય એ માટે આપણે સ્ટફિંગ છેલ્લે બનાવવાનું. સાથે આપણે એવા પણ શાકભાજી નહીં ઉમેરવાના જેમાંથી ખૂબ જ પાણી છૂટે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં આપણું સ્ટફિંગ રેડી છે. તો હવે આપણે જે રોટલી તૈયાર કરી એમાં આપણે ભરી લેવાનું છે. સાથે આપણી લઈ પણ તૈયાર છે. તો રોટલીમાં 1 ચમચી જેવું સ્ટફિંગ રાખીશું અને રોટલીને આપણે નીચેના છેડેથી ફોલ્ડ કરીશું, જેથી સ્ટફિંગ છે ને એ રોટલીની અંદરની બાજુ રહે. હવે રોટલીના આ પડ ઉપર આપણે લઈ લગાવી દેવાની છે. હવે રોટલીનું પડ છે એ એમને એમ તો નહીં ચીપકે, એના માટે આપણે લઈ તૈયાર કરી છે. તો મેં પહેલાં કીધું એમ લઈ તમારે અહીં થોડી જાડી રાખવાની છે. જો તમે બહુ પતલી કરી નાખશો તો રોટલી છે ને એ ભીની થઈ જશે, એટલે એવું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે બધી બાજુ લઈ લગાવી દીધી છે અને બંને સાઈડથી રોટલીને આપણે ફોલ્ડ કરવાની છે, જેથી એક પોકેટ જેવો શેપ આવે. હવે બંને સાઈડથી રોટલી છે એ ચોંટી ગઈ છે, તો ફરી થોડી એવી લઈ લગાવીને આપણે રોટલીનો રોલ વાળી લેવાનો છે. તો એકદમ સરસ પોકેટ જેવું બની જશે. તો તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ પોકેટ બની ગયું છે, રોલ બની ગયો છે. તો આવી રીતના આપણે ધ્યાનપૂર્વક બધા રોલ તૈયાર કરી લેવાના છે. તો આવી રીતના આપણે એક એક રોટલીમાંથી આવા રોલ તૈયાર કરી લઈશું. તો અહીં આપણે બધા રોલ તૈયાર કરી લીધા છે. હવે આ રોલને તમે ફ્રાય પણ કરી શકો છો, પણ હું ફ્રાય પેનમાં થોડું એવું તેલ મૂકીને સેલો ફ્રાય કરી લઈશ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની, જેથી એકદમ સરસ ક્રિસ્પી અને કલર પણ સરસ આવે. તો આપણે એક પછી એક રોલને ઉમેરી દીધા છે અને હવે એની સાઈડ ચેન્જ કરતા રહીશું, તો ક્રિસ્પી અને કડક થાય. અત્યારે મકાઈની સિઝન ચાલી રહી છે, તો મેં મકાઈનું સ્ટફિંગ કર્યું છે, પણ તમારા બાળકોને ભાવતા કોઈ પણ શાકભાજીનું તમે આમાં સ્ટફિંગ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો રોલ છે એકદમ ક્રિસ્પી કડક થઈ રહ્યા છે. અહીં તમારે ડીપ ફ્રાય કરવા હોય ને તો કરી શકાય. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા રોલને શેલો ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? જે બાળકોને શાક રોટલી નથી ભાવતી ને એમને તમે આવી રીતના બનાવીને આપશો ને તો એ ખાઈ લેશે અને એમને ભાવશે પણ ખરું. અહીં રોલનું ઉપરનું પડ છે ને એકદમ ક્રિસ્પી ક્રન્ચી થશે, કારણ કે આપણે કાચી પાકી રોટલી બનાવીને અંદર સ્ટફિંગ ભર્યું છે અને હવે આપણે એને સેલો ફ્રાય કરી રહ્યા છે. સાથે અંદર ચીઝ અને પનીર ઉમેર્યું છે, એટલે બાળકોને એકદમ મજા આવી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધા રોલને તૈયાર કરી લીધા છે. આ રોલ તમે કોઈ પણ સોસ, ડીપ અથવા તો મેયોનીઝ સાથે સર્વ કરી શકો છો. તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને, વિડીયો ગમ્યો હોય ને, તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.